હાલો મિત્રો, કેમ તો મજામાં દેશો. અને આપણે જઈએ છીએ ભાઈ આજ અજમાં કેવાક બેળા છે એ જોવા, કેટલા રહ્યા છે અને કેટલા વૈયા ગયા છે. તો આપણે નાથાબેન હારે લેતા જવાના છે અને જોવાનું છે ભાઈ અજમામાં કેમ છે કેમ નહીં. અને ખાસ કરીને આજે એવા બકરા, કિંમતી બકરા બતાવવાના છે કે ભાઈ એ બકરાની કિંમત કેટલી હોય તમે કહેજો. તો આપણે જઈએ છીએ ભાઈ બકરા જોવા અને ખાસ ખેતર જઈએ છીએ અજમા જોવા. તો ભાઈ બના રહેજો અમારા બ્લોગમાં. તો ભાઈ આપણે જઈએ છીએ ખેતર બાજુ જઈએ છીએ. જો રસ્તામાં બકરા સરે છે. ખાસ તો આપણે અજમાને બકરા જોવા જવાનું છે. ખાલી બના રહેજો ભાઈ. અમારી બાજુ તો આ બધી નુકસાની છે, કમોસમની રીતે આ બધી નુકસાની થઈ છે. તો જોતા રહેજો. અમારું લોકેશન આવી ગયું છે અને આ છે તળાવ. આપણે તળાવ પછી જવાનું છે. તો ભાઈ આપણે આપણી વાડીએ આવી ગયા છીએ ને વાડીએ આવ્યા પહેલા આપણે જોઈએ છીએ બકરા, કે ભાઈ ખરેખર બકરા એટલા કિંમતી હોય. તો આવો જોઈએ આપણે બકરા. તો ભાઈ જો આપણે બકરા જોવા આવી જશે. અને આવા તમે બકરા જોયા હોય ને ભાઈ તો કોમેન્ટ કરજો. જોવા બકરા આ બકરા છે ને ભાઈ લગભગ બહુ કિંમતી હોય. આ ઓછા જોવા મળે. અને કાન જવો, ખાલી કાન જવો તમે. હા આપડા દેશી બકરા નથી. આમ જો આ થાય, આમ જોઈ જાવ તો મોળિયા જો નવા વિકાસ છે, આમ જોઈ લેતો પછી જોઈએ. તો આ બકરા છે બધા. આ લગભગ ઘણા કિંમત ના થાય. આપણે કિંમત કહેતા નથી પણ કોમેન્ટમાં કિંમત મારજો. તો આ આપણા દેશી, અહીંના સ્પેશિયલ દેશી બકરા. તો આ છે અજમા ને આ બધા અજમા વયા ગયેલા છે. કોણ લગભગ ખેડૂત છે ને પાયમાલ થઈ ગયા. આખે આખું ખેતર ઉલી ગયું છે. આખું ખેતર જોતા રહેજો. આખું ખેતર ઉલી ગયું છે. એટલે નવા મૂળિયા મૂકેલા છે પેલા, પણ અત્યારે